પાસેથી પસાર થતી મચ્છુ નદીમાં નહાવા પડેલા 3 યુવાન ડૂબ્યા, અન્ય 4નો બચાવ। મોરબી નજીકના સાદુડકા ગામ પાસેથી પસાર થતી મચ્છુ નદીમાં નહાવા માટે 7 મિત્રો ગયા હતા, જેમાં 2 કૌટુંબિક ભાઈ અને ભાણેજ પાણીમાં ડૂબ્યા હતા, જેને શોધવા માટે ફાયર વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી અને વહેલી સવારે 4 વાગ્યાના સમયે નદીમાં ડૂબી ગયેલા 3 વ્યક્તિ પૈકીના 2ની લાશ મળી આવી છે। જો કે હજુ પણ એક વ્યક્તિનો કોઈ પતો લાગ્યો નથી, જેથી મોરબી અને રાજકોટની ફાયર બ્રિગેડની ટીમ તેમજ હળવદના તરવૈયાઓની ટીમ અને NDRF તેમજ SDRFની ટીમ બોલાવીને હાલમાં રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। આ બાબતે વાત કરીએ તો મોરબી નજીકના લક્ષ્મીનગર ગામે રહેતા એક જ કુટુંબના 5 તરુણ અને તેની સાથે અન્ય 2 આમ કુલ મળીને 7 વ્યક્તિઓ સ્વિમિંગ પુલમાં નહાવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા। ત્યારબાદ તેઓ સ્વિમિંગ પુલમાં જવાના બદલે મોરબી નજીક સાદુડકા ગામ પાસેથી પસાર થતી મચ્છુ નદીમાં હાલમાં મચ્છુ 2 ડેમમાંથી પાણી છોડ્યું છે, જેથી કરીને પાણીની આવક હોય ત્યાં નહાવા માટે પહોંચ્યા અને પરમાર ચિરાગ તેજાભાઈ ઉંમર વર્ષ 20 નામનો યુવાન પાણીમાં પડવાની સાથે જ તે તણાવવા લાગ્યો હતો। તેને બચાવવા માટે ભંખોડિયા ધર્મેશ ભૂપેન્દ્રભાઈ ઉંમર વર્ષ 16 નામનો તરુણ પાણીમાં પડ્યો હતો અને તે પણ તણાવવા લાગતા તેને બચાવવા માટે ભંખોડિયા ગૌરવ કિશોરભાઈ ઉંમર વર્ષ 17 નામનો તરુણ પાણીમાં પડ્યો હતો। આ ત્રણેય મચ્છુના પાણીમાં ડૂબી ગયા હોય તેને શોધવા માટે મોરબી નગરપાલિકાની ટીમને જાણ કરી હતી અને ફાયરની ટીમ બપોરના 12:30 વાગ્યાની મચ્છુ નદીમાં શોધખોળ કરી રહી છે, પરંતુ મોડી રાત સુધી પાણીમાં ડૂબી ગયેલ 3 પૈકીના એક પણ વ્યક્તિનો પતો લાગેલ ન હતો, જેથી મચ્છુ નદીમાં પાણીમાં ડૂબી ગયેલા 3 વ્યક્તિઓને શોધવા છતાં મોડી રાત સુધી કોઈ પતો લાગેલ ન હતો, જેથી કરીને ગાંધીનગરથી NDRF અને બનાસકાંઠાથી SDRFની એક ટીમ મોરબી આવી પહોંચી હતી। આજે વહેલી સવારે 4 વાગ્યે નદીમાં ડૂબી ગયેલા 3 પૈકીના ભંખોડિયા ગૌરવ કિશોરભાઈ ઉંમર વર્ષ 17નો મૃતદેહ વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં નદીમાં પાણીમાંથી મળી આવેલ છે। ત્યારબાદ સવારે 9:45 વાગ્યાના અરસામાં પરમાર ચિરાગ તેજાભાઈ ઉંમર વર્ષ 20 નામના યુવાનનો નદીમાંથી મૃતદેહ મળી આવેલ છે અને આજે સવારથી મોરબી રાજકોટ ફાયર વિભાગની ટીમ અને NDRF અને SDRFની ટીમો દ્વારા નદીમાં ડૂબેલા 3 પૈકીના બાકી રહેલ એક વ્યક્તિને શોધવા માટે રેસ્ક્યુનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, મોરબી।